હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કરંટ વિથ કિશન સર. તો અત્યારે ચારે બાજુ એ જ ચર્ચા ચાલે છે કે ભાઈ ઓપરેશન કાવેરી, ઓપરેશન કાવેરી, ઓપરેશન કાવેરી, જે અંતર્ગત સુડાનની અંદર ફસેલા જે ભારતીયો છે એ ભારતીયોને આપણે ભારત પાછા લાવીએ છીએ. કારણ કે સુડાનની અંદર ગૃહ યુદ્ધ ચાલે છે, સિવિલ વોર ચાલે છે. એ સિવિલ વોરના કારણે ત્યાં ફસાયેલા જે ભારતીયો છે એને પાછા ભારતની અંદર લાવવા માટેનું ઓપરેશન એટલે કે ઓપરેશન કાવેરી. ઘણા બધા લોકો એમ કે છે કે ત્યાંથી ભારતની અંદર લાવવા માટે જહાજનો ઉપયોગ કર્યો છે. ઘણા બધા એવું કે છે કે ના 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 ના, જહાજનો ઉપયોગ નથી કર્યો, એરલિફ્ટ કરવામાં આવ્યા છે. તો ઘણું બધું કન્ફ્યુઝન છે. એ બધું જ કન્ફ્યુઝન આજના લેક્ચરની અંદર દૂર કરીશ કે ભાઈ ભારતની અંદર જે ભારતીયોને લાવવામાં આવ્યા સુડાનમાંથી એમને એરલિફ્ટ કરવામાં આવ્યા છે કે જહાજ દ્વારા લાવવામાં આવે છે. અમુક ઇમેજની અંદર તમને જહાજ જોવા મળતું હશે, અમુક ઇમેજની અંદર પાછળ પ્લેન જોવા મળતું હશે, વિમાન દ્વારા લાવવામાં આવ્યા છે એવું બતાવતા હશે. તો ઘણા બધા કન્ફ્યુઝન છે, એ બધા કન્ફ્યુઝન દૂર કરીશું. એટલે કે ઓપરેશન કાવેરી કઈ રીતના એક્ઝિક્યુટ કરવામાં આવ્યું એની પણ વાત કરીશું. બીજી વસ્તુ કે સુડાનની અંદર અત્યારે શું થઈ રહ્યું છે, જે ગૃહ યુદ્ધ ચાલે છે, સિવિલ વોર ચાલે છે, એ શેના કારણે ચાલે છે એ પણ આપણે સમજીશું. બધી વસ્તુ તમારે ક્લિસ્ટર ક્લિયર થઈ જશે આજના લેક્ચરમાં. બીજી વસ્તુ, આ તો વસ્તુ સમજીશું, પરંતુ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ અમુક ક્વેશ્ચનો સુડાનને લઈને પૂછાઈ જાય તો એ પણ આપણે જોઈશું, એ પણ આપણે કવર કરીશું. ઓકે, તો સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈશું. સૌથી પહેલા સુડાનની વાત કરીએ એ પહેલા સુડાનને નકશામાં જોઈ લઈએ કે સુડાન નકશામાં ક્યાં આવેલો છે. તો અહીંયા જુઓ તો આ છે આપણો ભારત. આપણા ભારતથી તમે જાઓ આ બાજુ તો અહીંયા તમને આફ્રિકા ખંડ જોવા મળશે અને આ આફ્રિકા ખંડની અંદર તમને અહીંયા સુડાન જોવા મળશે. 2011 પહેલા આફ્રિકા ખંડનો સૌથી મોટો દેશ આ સુડાન હતો, પરંતુ 2011માં સુડાન અને સાઉથ સુડાન, જો તમે અહીંયા દેખાતું હશે તો સુડાન અને સાઉથ સુડાન આ રીતના બે ભાગલા પડી ગયા. અને આ બે ભાગલા પડવાના કારણે અત્યારે હાલ જે અલ્જેરિયા છે ને, અલ્જેરિયા એ આફ્રિકા ખંડનો સૌથી મોટો દેશ છે. એરિયાની દ્રષ્ટિએ વાત કરું છું તો અલ્જેરિયા સૌથી મોટો દેશ છે અત્યારે આફ્રિકાની અંદર. પરંતુ 2011 પહેલા આ જે સુડાન છે એ આ આફ્રિકા ખંડનો સૌથી મોટો દેશ હતો, પરંતુ 2011માં ભાગલા પડી ગયા સુડાન અને સાઉથ સુડાન. ઓકે, હવે લોકેશન આપણે જોઈ લીધું ભાઈ, અહીંયા ઇન્ડિયા છે અને અહીંયા આફ્રિકા ખંડની અંદર અહીંયા તમને સુડાન જોવા મળતું હશે. હવે સુડાનની અંદર પ્રોબ્લેમ શું થયો એ પણ આપણે જોઈએ. તો જો ધીમે ધીમે આપણે વન બાય વન એક એક વસ્તુને સમજતા જઈશું. સૌથી પહેલા આપણે વાત કરીશું કે ભાઈ સુડાન છે એ સુડાનની અંદર ગૃહ યુદ્ધ કેમ ચાલે છે. હવે આ ટાઈપની ઇમેજો છે એ તમને અત્યારે જોવા મળતી હશે. આ રીતના તમે જુઓ કે ત્યાંની જે પબ્લિક છે, લોકલ પબ્લિક પણ અત્યારે હથિયારો લઈને ફરે છે. અહીંયા તમે જોઈ શકો છો કે ત્યાંની જે મિલિટરી છે એ મિલિટરી રસ્તા ઉપર આવી જાય છે. અને આ કોઈ નાના એવું ગામડું કે કોઈ દૂરની જગ્યા નથી, આ કેપિટલની જગ્યા છે. મતલબ કે જે સુડાન છે એ સુડાનના કેપિટલની અંદર અત્યારે આવા ઇમેજો આવે છે આ ટાઈપના. તમે જોવો છો ટેન્કો ફરે છે, પછી ગોળીબારી થાય છે, પછી એ તમે જોવો છો કે અમુક વ્યક્તિઓ તમને જોવા મળશે જે સિવિલિયન છે એ સિવિલિયન પણ બંદૂક લઈને ફરે છે. તો ઘણી બધી વસ્તુઓ તમને આ ટાઈપના ઇમેજીસ જોવા મળ્યા હશે, આ ટાઈપના ફોટા જોવા મળ્યા હશે, આ ટાઈપના જે કહેવાય કે વિડીયો છે એ બહાર આવે છે. તો એકચ્યુઅલી અહીંયા સુડાનની અંદર શું થઈ રહ્યું છે તો એ આપણે સમજીએ. હવે જો સુડાન છે ને એ સુડાનની અંદર અત્યારે બે સંસ્થા એમની, તો બે સંસ્થા વચ્ચે અત્યારે વોર ચાલે છે, સિવિલ વોર ચાલે છે. એક છે એમની સુડાનની પેરામિલિટરી ફોર્સ, જે RSF કહેવામાં આવે છે. જે રીતના આપણા ભારતની અંદર CRPF છે ને, ભારતમાં જેમ CRPF છે, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, જે આપણે રિઝર્વ રાખી છે. એટલે કે સમજી લો ભારતની અંદર કોઈ દંગો થાય છે તો એના માટે એ કામમાં લાગે છે, તો એ માટે CRPF એટલે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ હોય છે. એ રીતના સ્ટેટની અંદર પણ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ હોય છે, જેને શું કહેવામાં આવે છે, પેરામિલિટરી ફોર્સ કહેવામાં આવે છે. તો એ જ રીતના સુડાનની અંદર પણ પોતાની પેરામિલિટરી ફોર્સ છે, જેને RSF કહેવામાં આવે છે. એનું ફૂલ ફોર્મ છે રેપિડ સપોર્ટ ફોર્સિસ. અને સુડાનની આર્મી તો અહીંયા RSF નથી. અહીંયા હું ચેકી દઉં છું તો અહીંયા RSF નથી. તો અહીંયા સુડાનની સામે આર્મી છે. તો તમે જુઓ કે સુડાનની અંદર સુડાનની આર્મી અને સુડાનની જે પેરામિલિટરી ફોર્સ છે RSF, એ બંને વચ્ચે અત્યારે યુદ્ધ ચાલે છે. હવે આવું ક્યાંય જોયું? આવું આઈ થિંક તમે ક્યાંય જોયું નહીં હોય કે કોઈ દેશની અંદર દેશની આર્મી અને દેશની પેરામિલિટરી ફોર્સ છે એ આમને સામને આવી ગઈ હોય. હવે એકચ્યુઅલી પ્રોબ્લેમ શું થયો એ પણ આપણે સમજો. તો જો પ્રોબ્લેમ એવો હતો કે આફ્રિકા છે ને, આફ્રિકાની અંદર મોસ્ટ ઓફ ધ કન્ટ્રી છે એની અંદર ડેમોક્રેસી નથી.
એ જ રીતના સુડાનની અંદર પણ ડેમોક્રેસી હતી નહીં, કમ્યુનિસ્ટ દેશ હતો. કમ્યુનિસ્ટ એટલે શું? એક જ પાર્ટી હોય, ઓકે, બે પાર્ટી ના હોય. ડેમોક્રેસીની અંદર બે પાર્ટી હોય, જેમ કે અહીંયા ભાજપ અને કોંગ્રેસ છે. એ કોંગ્રેસ કેવા આમ લેવલે છે, જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે કેવા આમ સામને સામને આવી જાય છે, ઓકે, તો એ ડેમોક્રેસી કહેવામાં આવે. જ્યારે ચાઇના તમે જુઓ, પછી તમે વાત કરો રશિયા જુઓ, તો એ બધી કમ્યુનિસ્ટ કન્ટ્રી છે જેની અંદર એક જ પાર્ટી હોય અને એક જ પાર્ટીમાંથી જે પ્રેસિડેન્ટ છે, જે પ્રધાનમંત્રી છે, એ બનતા હોય છે, તો એને કમ્યુનિસ્ટ કહેવામાં આવે. ક્લિયર? તો એવી જ વસ્તુ અહીંયા પણ હતી. તો અહીંયા છે ને આ બંને, ઓકે, પહેલા ભાઈબંધો હતા, પહેલા બંને ખાસ ભાઈબંધો હતા. તો સૌથી પહેલા વાત કરીએ, જે સુડાન પેરામિલિટરી ફોર્સ છે, RSF છે, એના હેડ તમે કહી શકો તો એમનું નામ છે મોહમ્મદ હમદન ડગાલો. ઓકે, તમે ડગાલો ખાલી યાદ રાખો, મિસ્ટર ડગાલો, ખાલી આટલું યાદ રાખી લો, મિસ્ટર ડગાલો. અને જે સુડાનની આર્મી છે એના જે ચીફ છે એમનું નામ છે જનરલ અબ્દુલ ફતેહ અલ બુહરાન. ઓકે, અલ બુહરાન. તો અમને પાછળનું ખાલી નામ યાદ રાખો, અલ બુહરાન. તો મિસ્ટર અલ બુહરાન અને મિસ્ટર ડગાલો છે એ પહેલા ખાસ ભાઈબંધો હતા. બંને જણા નક્કી કરે છે કે આપણે સુડાનની અંદર ડેમોક્રેસી લાવીશું. શું લાવીશું? ડેમોક્રેસી લાવીશું. તો ડેમોક્રેસી લાવવાનું નક્કી કરે છે. પરંતુ 2021માં એવું થાય છે, 2021માં એવું થાય છે, તો એ દેશની અંદર જે પણ પ્રધાનમંત્રી કે રાષ્ટ્રપતિ હતા એમને શું કરવામાં આવે છે? ઉઠાડી દેવામાં આવે છે અને મિલિટરી શાસન લાગુ કરી દેવામાં આવે છે. તો આ જે ભાઈ દેખાય છે અલ બુહરાન શું કરે છે? પોતાની મિલિટરી લઈને ત્યાંની જે સરકાર છે એ સરકારને ઉઠાડી દે છે. ઓકે, સરકારને ઉઠાડી દે છે અને કહી દે છે કે ભાઈ આજથી સુડાનની અંદર મિલિટરી રાજ ચાલશે. આજથી સુડાનની અંદર શું ચાલશે? મિલિટરી રાજ ચાલશે. હવે આ ભાઈને લાગ્યું કે ભાઈ આ તો ખોટું કહેવાય, કારણ કે આપણે તો શું કરવાનું હતું? 2023માં ઇલેક્શન કરાવવાના હતા અને 2023માં આપણે સુદાનને ડેમોક્રેટ બનાવવાનો હતો, ડેમોક્રેટિક પાર્ટી આપણે તૈયાર કરવાની હતી. તો આ ભાઈને એવું લાગ્યું કે ભાઈ અલ બુહરાન છે એને શું કર્યું? પોતાનો દેશ, જે સુદાન છે એ સુદાનનો જે પાવર છે એ પોતે લઈ લીધો. અને જે ડગાલો કહો તો આ જે ડગાલો છે એ ડગાલાને એવું લાગ્યું કે મારે હવે મિલિટરીના અંડર કામ કરવું પડશે. ઓકે, નક્કી શું થયું હતું કે આપણે જે પાવર છે એ શેરિંગમાં રાખીશું. ઓકે, જો અત્યારે આપણા દેશને જોડે કમ્પેર ના કરતા, કારણ કે આપણા દેશની અંદર જે CRPF છે ને એના જોડે એટલી બધી પાવર નથી, પરંતુ સુડાનની અંદર જે પેરામિલિટરી ફોર્સ છે એમના જોડે સારી એવી પાવર છે, સારા એવા હથિયારો આપેલા છે. જ્યારે CRPF ની અંદર તમે જુઓ તો CRPF તો બહુ ઓછા ટાઈમ માટે હોય છે અને કહેવાય કે બહુ ઓછું કામ પણ એમનું હોય છે અને એમના જોડે હથિયાર પણ લિમિટેડ હોય છે. તો આપણા દેશ સાથે કમ્પેર ના કરતા CRPF સાથે, પરંતુ CRPF ના જેવી ઓકે પેરામિલિટરી ફોર્સ છે ક્યાં? સુડાનની અંદર પણ સારા એવા પાવર ધરાવે છે. તો ડગાલો છે, આ ડગાલોને એવું લાગ્યું કે ભાઈ હવે મારે મિલિટરીના અંડર કામ કરવું પડશે. તો આને શું કરી દીધું? તો આને આમના સામું, એટલે કે જે આર્મી છે, આર્મી સામું શું કરી દીધું? વોર છેડી દીધી. તો અત્યારે સુડાનની અંદર આ બંને છે લડે છે અને તમે જો આખા દેશની અંદર ઓકે જે પેરામિલિટરી ફોર્સ છે એ અને સામેની બાજુ કોણ છે? સુડાનની આર્મી છે. તો એકબીજાના સામસામે આવી ગયા છે, બંને જોડે હથિયારો છે, બંને જોડે ટેન્કો છે, બધી પાવર છે અને એકબીજા સાથે લડે છે. ઓકે, તો આ વસ્તુ અત્યારે થઈ રહી છે સુડાનની અંદર. તો આઈ હોપ સો સુડાનની અંદર શું થઈ રહ્યું છે એ તમને ખબર પડી ગઈ હશે. ઓકે, તો ટૂંકમાં આમાંથી જો ક્વેશ્ચન પૂછાય તો તમને આ રીતના પૂછાઈ જાય કે સુડાન પેરામિલિટરી RSF, ઓકે, એમનું ફૂલ ફોર્મ પૂછાય તો રેપિડ સપોર્ટ ફોર્સિસ, રેપિડ સપોર્ટ ફોર્સિસ. અને સામેની બાજુ કોણ છે? સુડાનની આર્મી છે. આર્મી ચીફ પૂછાઈ જાય અને RSF ના ચીફ તમને પૂછાઈ જાય તો મિસ્ટર ડગાલો યાદ રાખી લો, આ બાજુ યાદ રાખી લો અલ બુહરાન. ઓકે, આટલું યાદ રાખી લો, જસ્ટ આટલું યાદ રાખી દો. બાકી સ્ટોરી બોરી કશું યાદ રાખવાની જરૂર નથી, જસ્ટ આ બે લડે છે. ઓકે, ચલો. ઓકે, હવે સુડાનમાંથી કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાય એ સમજી લો. તો સુડાનમાંથી સૌથી પહેલા રાજધાની પૂછાય કે સુડાનની રાજધાની કઈ છે? તો યાદ રાખજો ખાર્તુમ છે. કઈ છે? ખાર્તુમ. બાજુમાં સ્પેલિંગ પણ લખેલો છે ખાર્તુમ. ઓકે, તો ખાર્તુમ યાદ રાખજો. કરન્સીની વાત કરીએ તો સુડાનની કરન્સી કઈ છે? તો સુડાનીઝ પાઉન્ડ. સુડાનીઝ પાઉન્ડ છે. તો સુડાનીઝ પાઉન્ડ છે ને એ રૂપિયા કરતા પણ નીચેની છે કરન્સી. તો જો 1 રૂપિયા બરાબર 7.34 સુડાનીઝ પાઉન્ડ થાય છે. તો રૂપિયા કરતા પણ ઓકે ભારતના રૂપિયા કરતા પણ ઓકે નીચે આવેલી છે, એટલે કે 7.34 સુડાનીઝ પાઉન્ડ થાય છે આપણા 1 રૂપિયા બરાબર. હવે વાત કરીએ સુડાનના પાડોશી દેશો. ઓકે, પાડોશી દેશો હવે તો હું કરાવવાનો જ છું, કારણ કે યુક્રેનની અંદર જ્યારે પહેલો વિડીયો બનાવ્યો હતો ત્યારે રહી ગયા હતા અને પછી એમાંથી જ ક્વેશ્ચન પૂછાય. મને એવું લાગે છે કે હસમુખભાઈ પટેલ મારા વિડીયો જોયે છે અને મારા વિડીયોમાં જે રહી જતું હોય ને એ પૂછી લે છે. ઓકે, તો હવે તો હું બધું કરાવવાનો છું. તો સુડાનના પાડોશી દેશો યાદ રાખજો. તો સુડાનના પાડોશી દેશો કેટલા છે? 7 દેશો, એટલે કે 7 દેશોની બોર્ડર છે એ સુડાનને અડે છે. કયા છે? તો એક છે ઇજિપ્ત, બીજા છે ઇથોપિયા, ત્રીજો છે લિબિયા, ચોથું છે ચાડ,
પાંચમું છે સાઉથ સુડાન, છઠ્ઠું છે સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક અને સાતમું છે ઇરિટ્રિયા. ઓકે, ઇરિટ્રિયા બાજુમાં સ્પેલિંગ પણ લખેલું છે. તો આ જે 7 કન્ટ્રી છે, આ 7 કન્ટ્રીની બોર્ડર સુડાનને અડે છે. હું તમને હમણાં અહીંયા પણ બતાવી દઉં. ચલો, તો પહેલા હું તમને આમાં પણ ઓકે તમને બતાવી દઉં, જેથી તમને થોડું ફીલ થાય ઓકે કે ભાઈ હા આપણે કંઈક ભણીએ છીએ. ઓકે, ચલો તો અહીંયા પણ હું તમને બતાવી દઉં છું મેપની અંદર. ચલો તો મેપની અંદર પણ જોઈ લઈએ. ઓકે, તો અહીંયા સુડાન દેખાય છે. ઓકે, તો બધાની સુડાન દેખાય છે. સુડાનમાં તમે જુઓ તો ઉપર તમને દેખાય છે ઇજિપ્ત. તો આ એક થઈ ગયો. ઓકે, તો આ એક થઈ ગયો તમારો ઇજિપ્ત. બીજા નંબરે તમને લિબિયા જોવા મળશે, ત્રીજા નંબરે ચાડ જોવા મળશે, ચોથા નંબરે તમને સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક જોવા મળશે. પછી પાંચમા નંબરે તમને શું જોવા મળશે? તો સુડાન. ઓકે, સાઉથ સુડાન જોવા મળશે. સુડાન છે અને આ સાઉથ સુડાન છે. પછી તમને જોવા મળશે છઠ્ઠા નંબરે ઇથોપિયા. સાતમા નંબરે શું જોવા મળશે? તો ઇટ્રિયા જોવા મળશે. ઓકે, તો હવે આગળ વધીએ તો આ યાદ રાખજો, આ 7 કન્ટ્રી તમારે યાદ રાખવાની છે. ઓકે, ચલો હવે વાત કરીએ સુડાન અને સાઉથ સુડાન છે એ ક્યારે અલગ થયું. તો આ કદાચ પૂછાઈ જાય તો યાદ રાખજો, સાઉથ સુડાન અને સુડાન એ ક્યારે અલગ થયું? તો 9 જુલાઈ 2011 ના રોજ એ અલગ થયું હતું. ક્યારે થયું હતું? 9 જુલાઈ 2011 ના રોજ એ અલગ થયું હતું. હવે વાત કરીએ સુડાનની રાજધાની, તો મેં હમણાં જ વાત કરી ખાર્તુમ છે, યાદ રાખી જ લેવાની. અને સાઉથ સુડાન છે એની પણ રાજધાની તમે યાદ રાખી લો, જુબા છે. શું છે? જુબા. ઓકે, સાઉથ સુડાનમાંથી ક્વેશ્ચન નહીં પૂછાય, પરંતુ રાજધાની ખાલી યાદ રાખી લો. તો સાઉથ સુડાનની રાજધાની કઈ છે? જુબા છે. જ્યારે સુડાનની રાજધાની કઈ છે? ખાર્તુમ છે. કઈ છે? ખાર્તુમ. ઓકે, હવે આપણે વાત કરીશું ઓપરેશન કાવેરી. તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, યાદ રાખજો. સુડાનથી ભારતીયોને પાછા લાવવા માટે કયું ઓપરેશન ચલાવવામાં આવ્યું? તો ઓપરેશન કાવેરી ચલાવવામાં આવ્યું. હવે આ ઓપરેશનને ફૂલફિલ કરવા માટે ઓકે આપણી નેવીએ પણ મદદ કરી છે અને આપણી એરફોર્સે પણ મદદ કરી છે. તો બંનેને ખોટું નથી લગાડવાનું. ઓકે, તો બંનેના આન્સર સાચા છે. એટલે કે અડધું ઓપરેશન એ આઈએનએસ સુમેધા દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે અડધું ઓપરેશન છે એ C-130J દ્વારા કરવામાં આવ્યું છે. હવે આ આખું કઈ રીતના એક્ઝિક્યુટ થયું એ પણ સમજીએ, કારણ કે તમને એવું થાય કે આ કઈ રીતના અડધું કહેવાય ને આ કઈ રીતના અડધું કહેવાય, તો એ પણ આપણે સમજીએ છીએ. ધ્યાનથી સમજો. સૌથી પહેલા તો સુડાનની અંદર આપણા ભારતના લોકો કેટલા છે? ઓકે, તો યાદ રાખજો 3000 થી લઈને 4000 ભારતીયો છે. કેટલા? 3000 થી લઈને 4000. એમાંથી અડધા ઉપર તો આપણે ભારતની અંદર પાછા લાવી દીધા છે. અમુક થોડા બાકી છે, એ 3-4 રાઉન્ડ થશે એની અંદર આવી જશે. તો 3000 થી લઈને 4000 ભારતીયોને પાછા લાવવામાં આવશે. ક્યાંથી? સુડાનમાંથી. અને એ માટે ઓપરેશન કયું ચલાવ્યું? કાવેરી ચલાવી છે. હવે જો આની અંદર આ બંને નામ યાદ રાખજો. એમાંથી મોસ્ટ આઈએમપી જે નામ છે એ તમારે આ યાદ રાખવાનું છે, આઈએનએસ સુમેધા. તો અહીંયા જે તમને જહાજ દેખાય છે આઈએનએસ સુમેધા, યાદ રાખજો એને મેન રોલ છે એ નિભાવ્યો છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ઓપરેશન કાવેરી અહીંયા લખેલું છે. ઓકે, અને અહીંયા લખેલું છે આઈએનએસ સુમેધા. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, આ યાદ રાખી લેજો કે આ ઓપરેશન કાવેરી કોના દ્વારા એક્ઝિક્યુટ કરવામાં આવ્યું? તો આઈએનએસ સુમેધા દ્વારા. અને એના પછી C-130J. ઓકે, અને એનાથી આ પ્લેન દ્વારા ભારતીયોને અહીંયા લાવવામાં આવે છે. હવે કઈ રીતના આખું એક્ઝિક્યુશન થયું એ સમજીએ. ચલો, ઓકે, હવે જો થાય છે એવું કે આપણું આઈએનએસ સુમેધા છે એ ઓલરેડી ક્યાં હતું? તો ઇજિપ્તની અંદર હતું. ઇજિપ્તનું એક પોર્ટ છે, પોર્ટ સેડ, PORT સેડ. તો PORT સેડ એટલે કે પોર્ટ સેડ આ ઇજિપ્તનું શું છે? પોર્ટ છે. ઇજિપ્તનું પોર્ટ છે. હવે જુઓ, ધ્યાનથી સમજો કે આપણે જે દેશ છે એનું વર્તન સારું હોય ને, વર્તન આપણા દેશનું વર્તન સારું છે એટલે કે બીજા દેશો સાથે આપણે રિલેશન સારા છે. તો આ ઓપરેશનને એક્ઝિક્યુટ કરવા માટે આપણને બંને દેશોએ હેલ્પ કરી છે. એક ઇજિપ્ત અને બીજું છે સાઉદી અરબ. તો સાઉદી અરબે પણ આપણને બહુ હેલ્પ કરી છે અને ઇજિપ્તે પણ આપણને બહુ હેલ્પ કરી છે. તમને ખબર છે કે રિસેન્ટલી જે 26મી જાન્યુઆરી ગઈ આપણી, એ અવસર ઉપર આપણે ઇજિપ્તના પ્રેસિડેન્ટને આપણે ઇન્વાઇટ કર્યા હતા. ઓકે, તો ઇજિપ્ત તો આપણો ખાસ મિત્ર છે અને સાઉદી અરબ છે એ સાઉદી અરબ પણ આપણો ખાસ મિત્ર છે. તો બંને દેશોએ આ સમયમાં ઓકે ભારતીયોને સુડાનમાંથી પાછા લાવવા માટે બહુ મદદ કરી છે. તો જો આપણું જે આઈએનએસ ઓકે આઈએનએસ સુમેધા છે, આ આઈએનએસ સુમેધા ક્યાં હતું? ઇજિપ્તની અંદર હતું. ક્યાં હતું? ઇજિપ્તના પોર્ટ ઉપર હતું, પોર્ટ સેડમાં. ક્યારે? તો બિટવીન 13 to 17 એપ્રિલ. તો 13 થી 17 એપ્રિલ દરમિયાન એ અહીંયા હતું. એક મિલિટરી એક્સરસાઇઝ હતી, એ મિલિટરી એક્સરસાઇઝ પરફોર્મ કરતું હતું. અને આ જ સમયે શું થાય છે? યસ, સુડાનની અંદર જે સંજોગો છે એ ખરાબ થાય છે. તો અહીંયા ભારત સરકાર દ્વારા એમને આદેશ આપવામાં આવે છે, એટલે કે અહીંયા જે આઈએનએસ સુમેધા છે એમને આદેશ આપવામાં આવે છે કે આ રીતના આપણે ઓપરેશન કાવેરી ચલાવવાનું છે અને ભારતીયોને ઓકે સુડાનમાંથી પાછા લાવવાના છે.
તો અહીંયાથી પોર્ટ સેડમાંથી આ જે આઈએનએસ સુમેદા છે અહીંયાથી નીકળે છે, અહીંયાથી સીધું ક્યાં પહોંચે છે? તો અહીંયાથી સીધું પહોંચે છે પોર્ટ સુડાનની અંદર. હમણાં હું તમને મેપમાં પણ આ બધી વસ્તુ બતાવું છું. તો પોર્ટ સુડાનની અંદર પહોંચે છે. હવે જો તમને એવું થતું હશે કે સાહેબ આમાં બધાને અહીંયા ભેગા કરવાની ક્યાં જરૂર હતી? પોર્ટ સુડાનની અંદર ડાયરેક્ટ આપણે એરલિફ્ટ કરી દીધું હતું તો જો એવું પોસિબલ નહોતું. કેમ? કારણ કે આખા સુડાનની અંદર ઓકે ગૃહ યુદ્ધ ચાલે છે, સિવિલ વોર ચાલે છે, ગોળીબારી ચાલે છે, બોમ્બ ધડાકા ચાલે છે. હવે બધાને એરલિફ્ટ આપણે આખા દેશમાં જઈને કઈ રીતના કરી શકાય? કારણ કે સુડાન કેટલો મોટો દેશ છે. હવે દેશના ખૂણા ખાંચડાની અંદર આપણા ભારતીયો હોય તો બધાને એક સાથે એક જગ્યાએ બોલાવવા અને કંઈક સમજી લો કે કંઈક અનહોની થઈ ગઈ, ત્યાં બોમ્બ ફૂટી ગયો અથવા તો કોઈ ગોળીબારી થઈ ગઈ તો એક સાથે આપણા ભારતીયો મરી જાય. ઓકે, તો આવું કદાચ થઈ શકે છે. ઓકે, આવું પોસિબિલિટી છે. તો એનાથી બેટર છે કે એક બીજો રસ્તો અપનાવ્યો. બીજો રસ્તો શું હતો કે અહીંયા પોર્ટ સુડાન છે એ પોર્ટ સુડાને આવવાનું કહી દીધું. કારણ કે એરલિફ્ટ છે એ આખા દેશમાંથી પોસિબિલિટી નથી, પોસિબલ નહોતું કે આખા દેશમાં જઈને ખૂણે કાચડે જ્યાં ભારતીય હોય ત્યાં જઈને એરલિફ્ટ કરાવી, તો એ પોસિબલ નહોતું. તો ભારતીયોને આદેશ આપવામાં આવ્યો કે સુડાનનું એક પોર્ટ છે પોર્ટ સુડાન, આ પોર્ટ સુડાને આવી જાય. ઓકે, અને ત્યાં આપણી આઈએનએસ સુમેદા છે એ ત્યાં આવીને ઊભી રહેશે. તો આઈએનએસ સુમેદા પહેલા ક્યાં આવી? પોર્ટ સુડાનમાં આવી. આ સુડાનનો પોર્ટ છે અને ત્યાંથી આ જે આઈએનએસ સુમેદા છે એ ક્યાં લઈ ગઈ? તો અહીંયા સાઉદી અરબ આવેલો છે, આ સાઉદી અરબ. તો સાઉદી અરબનું એક પોર્ટ છે જેડા, આ જેડા પોર્ટની અંદર લઈ ગઈ. એટલે કે પોર્ટ સુડાનથી એટલે કે સુડાનમાંથી એ ક્યાં લઈ ગઈ? બધા ભારતીયોને આ શિપની અંદર બેસાડીને આઈએનએસ સુમેદાની અંદર બેસાડીને ક્યાં લઈ ગયા? તો અહીંયા સાઉદી અરબ છે, આ સાઉદી અરબના એક પોર્ટ છે જેડા, આ જેડા પોર્ટમાં લઈ ગયા. અને પછી આપણું જે આગળ વાત કરીને C-130J, આ C-130J અહીંયા આવ્યું એટલે કે સાઉદી અરબના જેડા પોર્ટ ઉપર આવ્યું અને જેડા પોર્ટથી આપણા ભારતીયોને એરલિફ્ટ કરાવી. તો આખું ઓપરેશન છે એ આ રીતના એક્ઝિક્યુટ થયું. અને આ યાદ રાખજો, પોર્ટ સેડ છે એ ક્યાં આવેલું છે? ઇજિપ્તમાં છે, જે અહીંયા તમને જોવા મળશે. અને જેડા પોર્ટ ક્યાં આવેલું છે? સાઉદી અરબની અંદર તમને જોવા મળશે. હવે આ જ વસ્તુ હું તમને નકશાની અંદર પણ બતાવું કે ભાઈ કઈ રીતના એક્ઝિક્યુટ થયું. ચલો, તો નકશાની અંદર પણ આપણે જોઈ લઈએ જેથી આપણે બેટર ઓકે ખ્યાલ મેળવી શકીએ. ઓકે, તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો આ છે ઇજિપ્ત. ઓકે, અહીંયા તમને ઇજિપ્ત દેખાય છે. આ ઇજિપ્તનું જ એક અહીંયા પોર્ટ તમને જોવા મળશે. ઓકે, ઝૂમ કરું છું તો તમને અહીંયા એક પોર્ટ જોવા મળશે આ જગ્યાએ. ઓકે, યસ, પોર્ટ સેડ. ઓકે, તો આ જે પોર્ટ સેડ છે એ કોનું છે? તો ઇજિપ્તનું છે. કોનું છે? ઇજિપ્તનું છે. તો આ પોર્ટ સેડ ઉપર જ આપણી જે આઈએનએસ સુમેદા છે એ સુમેદા અહીંયા હતી. એને આદેશ મળ્યો એટલે કે અહીંયાથી આજે અહીંયા પાતળો સાંકડો રસ્તો છે એ સાંકડા રસ્તા ઉપર આવીને ઓકે આને કહેવામાં આવે છે ગલ્ફ ઓફ સુએજ, એટલે કે સુએજ કેનાલ કહેવાય છે, ઇંગ્લિશમાં ગલ્ફ ઓફ સુએજ કહેવામાં આવે છે. તો ગલ્ફ ઓફ સુએજ માંથી ક્યાં આવી? તો અહીંયા તમને દેખાશે સુડાન. ઓકે, આ ઇજિપ્ત છે, આ છે સુડાન. તો આ સુડાનનું એક પોર્ટ છે. ઓકે, અહીંયા રેડ સી કહેવામાં આવે છે, આ જે એરિયા છે એને રેડ સી કહેવામાં આવે છે. તો અહીંયા તમને પોર્ટ સુડાન જોવા મળતું હશે. તો આ સુડાન છે, આ સુડાનનું એક પોર્ટ છે પોર્ટ સુડાન. તો બધા ભારતીયોને અહીંયા આવવાનું કીધું હતું તો પોર્ટ સુડાનની અંદર બધા ભારતીયો આવીને ઊભા હતા. પછી જે આઈએનએસ સુમેદા છે એ અહીંયા આવ્યું અને અહીંયાથી ક્યાં લઈ ગયો? અહીંયા જેડામાં લઈ ગયો. અહીંયા દેખાય છે જેડા. તો આ જેડા છે એ સાઉદી અરબમાં આવેલું છે. તો સાઉદી અરબના જેડાની અંદર લઈ ગયું અને જેડામાંથી બધાને એરલિફ્ટ કરીને પછી ઇન્ડિયા લાવવામાં આવ્યું. તો આ રીતના આખું આઈએનએસ કાવેરી છે એ એક્ઝિક્યુટ કરવામાં આવ્યું. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ઓકે, તો આ રીતના વેરી ઇમ્પોર્ટન્ટ રીતને ઓકે આખી ટેકનિકથી આપણે શું કર્યું છે? ભારતીયોને સુડાનમાંથી પાછા ક્યાં લાવ્યા છે? તો સુડાનમાંથી પાછા આપણે ભારતમાં લાવ્યા છે. ક્લિયર? તો યાદ રાખજો, આપણે આઈએનએસ સુમેદા છે, વેરી ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ આપણે રાખીશું. ઓકે, ચલો, તો આ સાથે આજનો લેક્ચર પૂરો થાય છે. આઈ હોપ સો જેટલી ઇન્ફોર્મેશન મને લાગે છે કે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી હતી એ બધી મેં તમને આપી દીધી. જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.